મૂળી તાલુકાના સરા ગામ અને તેના આજુબાજુના ગામોમાં છેલ્લા ઘણા સમયથી બંધ પડી ગયેલી પશુપાલક વાહન સેવા 22 સપ્ટેમ્બર 2025ના રોજ સોમવારથી પુનઃ શરૂ કરવામાં આવી છે. આ સેવા પુનઃ શરૂ થવા પાછળ સરા ગામના જાગૃત અને સેવાભાવી યુવાનો શ્રી ભીમાભાઈ આર પાંચિયા અને શ્રી દિલીપસિંહ વી ચાચુનો અગત્યનો ફાળો રહ્યો છે. તેમના પ્રયાસોથી હવે માલધારીઓને મોટી રાહત મળશે. સરા ગામ અને આસપાસના ખેતર વિસ્તારોમાં માલધારી સમુદાય માટે મોટી સંખ્યામાં વસે છે અને પશુપાલન તેમના જીવનનો મુખ્ય આધાર છે. પશુપાલન સાથે જોડાયેલા આયુર્વેદિક સારવાર, તપાસ અને તાત્કાલિક સેવા માટે વાહન સેવા ખૂબ જ આવશ્યક છે. આ સેવા બંધ હોય સ્થાનિક માલધારીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સેવાની પુનઃ શરૂઆતના સમાચાર ફેલાતા જ સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હવે આગળથી જે કોઈ માલધારીઓએ પશુપાલન સંબંધિત તાત્કાલિક સારવાર માટે સેવા લેવી હોય તેમણે સીધા 1962 નંબર પર કોલ કરવો રહેશે. કોલ કર્યા બાદ સંબંધિત ડોક્ટર તથા વાન તેમના ઘરે અથવા ખેતર પર પહોંચશે અને જરૂરિયાત મુજબ સારવાર આપશે. રિપોર્ટર સોલંકી રાજુભાઈ, NN ન્યૂઝ, મૂળી.